આપણે જનરેશન ગેપની ઘણીવાર વાત કરીએ છીએ કે ભાઈ પિતા ને પુત્ર વચ્ચે તો આટલો બધો ફેર હોય. પિતા 50, 55, 60 પહોંચ્યા હોય ને દીકરો 25, 30 પહોંચ્યો હોય ને તો જનરેશનનો ગેપ હોય. અને ઘણીવાર એવા શબ્દો આપણે સાંભળતા હોય છે કે તમને ખબર ન પડે, પણ એને ખબર નથી પડતી ને એટલે તો તમારે સમજાવવાનું છે. નવી દુનિયા, નવો મોબાઈલ, નવો ખોરાક, નવી નાસ્તા સામગ્રી, નવું ફૂડ, નવું ફાસ્ટ ફૂડ, આના વિશે આપણે જ આપણા પિતાશ્રીને માતાશ્રીને જો ન સમજાવીએ તો કાયમ માટે આપણે એને અબુધ કહીએ છીએ ને, એને જો આપણને અબુધ ગણીને કાંઈ શિક્ષણ ન આપ્યું હોત તો આપણે અભણ રહ્યા હોત ને. એટલે માતા પિતાને સામે કોઈ દિવસ એવું આપણે બોલીએ નહીં, એવા શબ્દો ન સાંભળીએ, એવા શબ્દો ન બોલીએ કે તમને કાંઈ ખબર ન પડે. અને અત્યારનો તો એક ક્રેઝ બીજો છે, મા બાપથી ઉપરવટ થઈ દીકરા અને દીકરી. એ પણ અહીંયા સાથે મારી કલમે લખાયેલા નાટકમાં તમને અનુભૂતિ થશે. મા બાપથી ઉપરવટ થઈ અમુક સમાજ વિરોધી પગલાં ભરી રહ્યા છે અને 1.5, 2, 2.5 અક્ષરના શબ્દો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે કરીને ઘેરેથી નીકળી જાય છે. ત્યારે મારે તો એને કહેવું પડે છે કે મા બાપથી વધારે તમને કોઈ પ્રેમ જ ન કરે. અને માતા પિતા, મા અને બાપનો પ્રેમ બધાય પ્રેમનો બાપ છે સાહેબ. બધાય પ્રેમનો બાપ હોય ને તો મા બાપનો પ્રેમ. એટલે ઈ